સજીવોના પ્રજનનમાં અલિંગી પ્રજનનનો ટોપિક આપણે જોઈએ આવે કે જેની અંદર અલિંગી પ્રજનન કેવી રીતના થશે, કઈ કઈ પદ્ધતિઓ એમાં છે, વનસ્પતિ પ્રાણી કેવી રીતના દર્શાવે છે, એની વાતો આપણે કરીએ. તો અલિંગી પ્રજનનના મુદ્દાની પર આપણે આવ્યા છીએ. તેના પ્રકારો જે છે અલિંગી પ્રજનનના બહુ બધી પ્રકારના જોવા મળતા હોય છે. એમાં આપણે સાદી ભાષામાં કહી શકીએ છીએ તો કે દ્વિભાજન જેવો પ્રકાર કહી શકાય. બીજો આપણે પ્રકાર કહી શકીએ છીએ અહીં આગળ તો કે આપણે કલિકા સર્જન કહી શકીએ. અવખંડન કહી શકીએ અને પુનઃસર્જન પણ કહી શકાય. આપણે એમ પણ કહી શકીએ છીએ ખાસ કરીને વનસ્પતિના ભાગો દ્વારા થાય છે વાનસ્પતિક પ્રજનન. આ બધી જ ઘટનાઓ અલિંગી પ્રજનનના તબક્કામાં આવશે. પણ એ અલગ અલગ પ્રકારની વનસ્પતિ પ્રાણીઓ અલગ અલગ દર્શાવે છે અલિંગી પ્રજનન. એની વાત આપણે કરીએ તો પહેલી વાત છે પ્રોટિસ્ટા અને મોનેરામાં જેવા સજીવમાં પિતૃક કોષ એટલે કે જે એક જ કોષ હોય એમાં સમવિભાજનથી વિભાજન પામી અને બે કોષો બનતા હોય છે, બે કોષોનું સર્જન થતું હોય છે. આમ જે નવા સજીવ તરીકે વર્તે છે આવા સજીવોમાં કોષ વિભાજન પોતે એક પ્રજનનનો પ્રકાર કહેવાય છે. યસ, જેમ કે એક સિમ્પલ ઉદાહરણ તમને દેખાઈ રહ્યું છે. આપણી ચોપડીની આકૃતિ જે છે અમીબાની કહી શકાય છે. તો અહીંયા આગળ એના મુદ્દો જ આવશે કે દ્વિભાજનની જે પ્રક્રિયા છે તો ઘણા એક કોષી સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન દર્શાવતા હોય છે, જેમાં કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થાય છે, બે ભાગમાં વહેંચાય છે. કેવી રીતે? તમે જોઈશું એક જ કોષ છે, એમાં પહેલા કોષ કેન્દ્ર જે છે એ કોષ ઘટકો છૂટા પડી ગયા અને પરિણામે બંને કોષ કેન્દ્ર છૂટા પડી ગયા અને બંને કોષો છૂટા પડી નવા બાળ કોષોનું નિર્માણ થતું હોય છે. તો એ બતાવે છે શું? તો કે દરેક કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થઈ જાય અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામી જાય અને પાછો પુખ્ત બની જતો હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે અમીબામાં જોવા મળે, ઉદાહરણ તરીકે પેરામેશિયમમાં જોવા મળે. તો આવા પ્રજીવોમાં જોવા મળતું વિભાજન જે છે એ દ્વિભાજનની પ્રક્રિયા એક અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય છે. તો યાદ રાખજો, ચોપડીના આકૃતિને વચ્ચે કોષ કેન્દ્ર છે વેચાઈ જાય છે. હા, અહીંયા આગળ ખાસ યાદ રાખજો કે આ દરમિયાન શું થાય છે, એક મહત્વનો મુદ્દો કે આ દરમિયાન કોષ કેન્દ્ર વિભાજનમાં એમ કહેવાય કે રંગસૂત્ર કોષ કેન્દ્રની બહાર નથી આવતા. હા, સરખા વિષય ખરા પણ રંગસૂત્ર બહાર આવતા નથી એની ખાસિયત યાદ રાખવાની. એ એમસીક્યુ મને યાદ રાખી શકાય છે. એવું બીજું કલિકા સર્જન છે. ઈસ્ટ જે ખરેખર પ્રકારની ફૂગ છે એક કોષી ફૂગ કહેવાય. એમાં અસમ વિભાજન પ્રકારે નાની કલિકાઓનું નિર્માણ થાય. જેમ કે અહીંયા તમે જોઈશું કે એક કોષ કેન્દ્ર છે, પિતૃકોષ છે, એમાંથી એક નાનો ભાગ બની જાય. તો આ એક કોષ કેન્દ્ર છે એનું, આ કોષ કેન્દ્રમાં પહોંચી ગયું અને એને કારણે બે નાના કોષ કેન્દ્ર છૂટા પડી ગયા. જો પહેલા એક કોષ કેન્દ્ર જ્યારે સંપૂર્ણપણે છૂટું પડી ગયું ત્યારે બંને અલગ અલગ દેખાવા લાગી ગયા અને અહીંયા આગળ પાછી દિવાલ બની ગઈ અને પરિણામે બે નવી રચના દેતા અને કલિકા તરીકે ઓળખવામાં આવે. તો એમ કહી શકાય છે કે નાની કલિકાઓનું નિર્માણ થાય. આ કલિકાઓ પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી રહે છે અને ત્યાર પછી છેવટે પિતૃકોષથી છૂટી પડી જાય અને ત્યારબાદ એ પુખ્ત બની જાય, જેથી ભવિષ્યમાં એ પણ નવી કલિકાઓ બનાવી શકે છે. તો આપણે કલિકા સર્જન તરીકે ઓળખી શકીએ છીએ. તો એ ઈસ્ટમાં જોવા મળી શકે છે. બીજાણુ નિર્માણ. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા ખોરાક ગ્રહણ કરી પોતાના ખોટા પગને અંદર પાછા ખેંચી લે છે. બહુ મજાનો શબ્દ અહીંયા આપણે આપેલો છે અને એ શું છે તો કે પ્રતિકૂળ સંજોગોમાં. બરાબર સમજવા વાતને, એટલે કે જે જગ્યાને આપણે અનુકૂળ નથી ત્યારે. તો જ્યારે ધારો કે કોઈ એવી રાસાયણિક જગ્યા પર પહોંચી જાય પાણીમાં કે જેના માટે અનુકૂળ નથી એટલે કે પ્રતિકૂળ છે, તો ત્યાં અમીબા શક્ય એટલું જેટલું ખોરાક ખાઈ શકાય એટલું ખાવાનું ચાલુ કરી નાખે. પહેલાં ખોરાક ખાઈ પોતાના ખોટા ભાગને અંદર લઈ અને પરિણામે ગોળાકાર રચના બનાવી કાઢે. ગોળ આકારની રચના તૈયાર થઈ જાય. એટલે જે અમીબા છે એ ગમે તેવા આકારમાંથી ગોળ આકારમાં ફેરવાઈ જવાની પ્રક્રિયા દર્શાવે છે. અને બીજું શું તો કે તેના પોતાની આસપાસ મજબૂત ત્રણ સ્તરનું આવરણ બનાવી કાઢે છે. એટલે એની ફરતે 3 સ્તરનું આવરણ બનાવી કાઢશે. તમે જોઈ શકો છો કે એકદમ સખત આવરણ, ખોરાક જેટલો ખવાઈ ગયેલો એને લઈ લીધો, ખોરાક અંદર લીધા પછી ચોક્કસ ઘટ આવરણ બનાવી કાઢ્યું છે. બીજું શું છે, એ જે આવરણ બનાવી એને કોષ્ઠનો કહેવાય. એ કોષ્ઠનો સ્ત્રાવ કરેલો કહેવાય ને આખી ઘટનાને કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે. એટલે કોષ્ઠની પ્રક્રિયા દર્શાવે છે અમીબા. ક્યારે દર્શાવે છે?
જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે, અનુકૂળતા ન હોય ત્યારે આ ઘટના દર્શાવતા હોય છે. હવે શું થાય? હવે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કોષ્ટકમાં પામેલા અમીબા બહુભાજન પામવાની શરૂઆત કરે. એટલે કે એની અંદર જે એક જ કોષ કેન્દ્ર હતું એનું પાછું વિભાજન શરૂ થઈ જાય. ઘણા બધા કોષ કેન્દ્ર બની ગયા અને જ્યારે ઘણા બધા કોષ કેન્દ્ર તૈયાર થઈ ગયા ત્યારે શું થશે? એ બધાને સૂક્ષ્મ અમીબા અથવા કુટપાદીય બીજાણુ તરીકે ઓળખવામાં આવે. એટલે આ બધા જે છે એને શું કહી શકાય છે? તો કે કુટપાદીય અમીબા ઓળખવામાં આવે. અને પરિણામે શું થઈ શકે? તો એ કોષ્ઠની દિવાલ તોડી નાખે અને બધા બીજાણુઓ બહાર આવશે. આમ બીજાણુ આસપાસના માધ્યમમાં છૂટા પડી જતા હોય છે, એટલે કે મુક્ત થતા હોય છે અને આમ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. તો આ જે ક્રિયા છે તેને શું કહેવાય છે? બીજાણુ નિર્માણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હા, આવો બીજો ગુણ કોણ દર્શાવે છે? તો અમીબા સિવાય પ્લાઝ્મોડિયમ. યાદ હોય તો 11મા ધોરણમાં ભણીને આવ્યા છે જે પ્લાઝ્મોડિયમ જે છે એ ખરેખર પ્રજીવ છે કે જે બીજાણુધારી કહેવાય છે. એને બીજાણુધારી એટલા માટે જ કહેવામાં આવે છે કે આ પ્લાઝ્મોડિયમ પોતાના જીવનકાળમાં આ પ્રક્રિયા ફરજિયાત રીતે બીજાણુ સર્જન, અલિંગી પ્રજનન ફરજિયાત રીતે દર્શાવે જ છે. હા, અને આપણે જ્યારે પાછળ ભણશું ત્યારે પણ આવશે કે પ્લાઝ્મોડિયમમાંથી બનનારા જે સ્પોરોઝુઓઇડ છે એ આ પ્રકારના બીજાણુ બનાવવાનું કામ કરી શકે છે, સંતતિ સર્જવાનું કામ કરી શકે છે. તો એ અલિંગી પ્રજનનની ઘટના દર્શાવી શકે છે. તો આ બાબત કહી શકાય છે બીજાણુ નિર્માણની પ્રક્રિયા. ફૂગ અને લીલમાં જોયું બીજાણુ નિર્માણ, તો વનસ્પતિમાં પણ આવું જોવા મળી શકે છે. બીજા તેમાં જરા જોઈએ. ફૂગ અને લીલ જેવી સરળ વનસ્પતિમાં વિશિષ્ટ અલિંગી પ્રજનન રચના જોવા મળી શકે છે, જેમાં ચલ બીજાણુ બને અને બીજા કણી બીજાણુ બને. એટલે એને આપણે અચલ બીજાણુ પણ કહી શકીએ છીએ. અને આવા બીજાણુ દ્વારા તે અલિંગી પ્રજનન દર્શાવતા હોય છે. તો એ બંનેમાં સર ફરક શું છે? તો એની વાત જરા જોઈ લઈએ આપણે. અહીંયા આગળ વાત આવી રહી છે બંને જણાની વાતોમાં. તો પહેલું ચલ બીજાણુ છે, તેમાં પહેલું છે તે કશાધારી હોય છે. અહીંયા લખ્યું કણી બીજાણુ કે જેમાં કશા વિહીન. હા, આને આપણે કોનિડિયા પણ કહી શકીએ છીએ. આને આપણે અચલ બીજાણુ પણ કહી શકીએ છીએ. તો એ કશા વિહીન છે ને એટલે તો ચાલી શકતા નથી. ધારો કે ચલ બીજાણુ છે, યાદ હોય તો 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે ક્લેમિડોમોનાસ. આ જે ક્લેમિડોમોનાસ હોય છે એમાં ઉપર તરફ આવી કશા ઉત્પન્ન થતી હોય છે. એટલે કશા હોવાને કારણે એ સતતથી ચાલી શકે છે. બરાબર. જ્યારે અહીંયા આગળ જે કોઈ પણ બીજાણુ બનતા હોય છે એની અંદર કોઈ પણ પ્રકારની કશા ઉપર હોતી નથી. તો એને કહી શકાય છે કશા વિહીન અને કશાધારી. તે આંતરિક રીતે બીજાણુ ધાનીની અંદર તરફ ઉત્પન્ન થતા, એટલે મોટે ભાગે અંદર તરફ વધારે બનતા હોય છે. જ્યારે આ બાહ્ય રીતે કણીય બીજાણુ ધાનીની ટોચ પર ઉત્પન્ન થતા હોય છે. એટલે વળી સર શું? તો કે ખાસ કરીને જ્યારે જે જગ્યા એ લોકો ઉત્પન્ન થતા હોય એ જગ્યાને બીજાણુ ધાની કહેવામાં આવે. એક પ્રકારની ધાની એટલે કે કોથળી. બરાબર છે. ઉદાહરણ આપણે માની લઈએ કે ભાઈ લીલ છે, તો લીલની અંદર અમુક કોષો ભેગા મળી અને એક આવરણવાળી રચના તૈયાર કરી નાખે અને એની અંદર એનું નિર્માણ થતું હોય. તો બીજાણુ ધાનીની અંદર એ ઉત્પન્ન થતા હોય. જ્યારે અહીંયા શું થતું હોય છે, જે રચના હોય છે એના પર પ્રવર્ધો હોય અને પ્રવર્ધની ઉપર કણીય બીજાણુ ધાની હોય ને એની ઉપર એ કોષો તરીકે ઉત્પન્ન થયેલા જોવા મળે. તે સરળ છૂટા પડી શકે છે. સામાન્ય રીતે લીલમાં જોવા મળે છે. લીલમાં એ રચના મોટે ભાગે જોવા મળે. સામાન્ય આવું ખાસ કરીને ફૂગમાં જોવા મળી શકે છે. હા, કેવી રીતના? તો આપણે યાદ હોય તો 11માં ભણી ગયા આપણે એક લીલની વાત. એક હતી એમાં ક્લોરોફાયસી, બીજી ફિયોફાયસી. આ બે એવી લીલ છે કે જેની પાસે કમ્પલસરી કશા હોય છે. કમ્પલસરી કશા હોય છે અને એટલે એના બીજાણુ ચલ પ્રકારના જોવા મળતા હોય છે. જ્યારે મોટે ભાગે ફૂગ જે હોય છે એમાં કશા ઓછી જોવા મળતી હોય છે. એટલે મોટે ભાગે કેવા દર્શાવે છે? કણીય બીજાણુ દર્શાવતા હોય છે. યાદ હોય આપણે 11માં નામે આપણે પ્રકીર્ણ્ય, બરાબર છે, એ પ્રકારની ધાનીની રચના બનતી હોય છે. એસ્કોમાઇસિટીસ, ડિટ્રોમાઇસિટીસ, બરાબર છે, આની અંદર જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ છે ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ. આ જે લીલ છે એમાં જોવા મળે. પેનિસિલિયમ નોટેટમ જે આપણને પેનિસિલિન આપે છે. એસ્પર્જિલસ નાઇઝર જે આપણને સાઇટ્રિક એસિડ આપવાનું કામ કરી શકે છે. તો એમાં આ પ્રકારની રચના જોવા મળી શકે છે. તો એ દર્શાવે છે કેવું? અલિંગી પ્રજનન બીજાણુ નિર્માણ કરીને. તો અહીંયા યાદ રાખજો કોનામાં કેવા પ્રકારના બીજાણુ ઉત્પન્ન થતા હોય છે તે.
અહીંયા જે દેખાઈ રહી છે આકૃતિ આપણને એ ક્લેમિડોમોનાસ ની અંદર આ દેખાઈ રહ્યા છે આપણને ચલ બીજાણુ. આ આપણે બધા પેનિસિલિન. નોટ એ ટર્મ. તો એની અંદર જે દેખાઈ રહ્યા છે આ કણ એ બીજાણુ એક જે આટલા બધા દેખાય છે, પછી જે ખાસ કરીને વજનમાં હલકા હોવાને કારણે, શુષ્ક હોવાને કારણે તે હવા દ્વારા ઉડી શકે છે. એટલે એમાં કોઈ પણ પ્રકારના કશાની આવશ્યકતા રહેતી નથી, જ્યારે અહીંયા આગળ કશાની જરૂરિયાત રહેતી હોય છે. પ્રાણીની વાત કરીએ તો એમાં જોવા મળે કલિકા સર્જન. અહીંયા કલિકા બને છે. તો આ જે છે તે હાઇડ્રા નામનું પ્રાણી છે, જેમાં બાહ્ય કલિકા સર્જન જોવા મળે. જ્યારે અહીંયા આગળ આ જે દેખાઈ રહ્યા છે એ ખાસ કરીને સ્નાન વાદળી કહી શકાય છે. એમાં અંતઃકલિકા સર્જન, જેને જેમ્યુલ્સ કહેવામાં આવે, બનતા હોય છે. તે આપણે જોઈશું અહીંયા આગળ. તો અહીંયા આગળ પ્રાણીમાં આપણે કલિકા સર્જનની આકૃતિ જોઈ ગયાની વાત કરી દઈએ તો હાઇડ્રા જેવા પ્રાણીઓમાં દેહની બહાર કલિકાનું નિર્માણ થાય તો તેને બાહ્ય કલિકા સર્જન કહેવાય. હા, કેવી રીતના હોય તો કે જે હાઇડ્રા હોય છે એમાં કોષો વિભાજન પામતા જાય અને ઘણા બધા કોષોનું નિર્માણ થતું જાય. હા, આ વિભાજન પામવાની પ્રક્રિયા કેવી કહેવાય તો એક પ્રકારની સમવિભાજનની પ્રક્રિયા કહી શકાય છે. એ સમવિભાજન જ કહેવાય અને એના દ્વારા ઘણા બધા કોષોનો સમૂહ તૈયાર થઈ જાય. તો આને કલિકા તરીકે ઓળખવામાં આવે. જ્યારે આવી કલિકા થોડીક વિકસિત થઈ જાય અને મોટા કદી મરી જાય ત્યારે એ પોતાના પિતૃથી અલગ પડી જાય અને પોતે નવા હાઇડ્રા તરીકે વિકસતી હોય છે. તો આવી રીતના બહાર તરફ બને છે એટલે બાહ્ય કલિકા સર્જન તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે વાદળીમાં આવી પ્રક્રિયા શરીરની અંદર બનતી. આપણે જાણીએ કે સ્નાન વાદળીમાં જે હોય છે તો એનું જે શરીર હોય એમાં અંદર શું ગોઠવાયેલું હોય છે તો કે અંદર કેટલાક પ્રકારના પોલાણો હોય. હા, આને છિદ્રિષ્ટ ગુહા કહેવાય. તો જે છિદ્રિષ્ટ ગુહા હોય એની અંદર કેટલાક કોષો છૂટા પડી જાય અને એ કોષોનો સમૂહ બની જાય અને એની ફરતે આવરણ બની જાય. યસ, આવરણ બનતું હોય છે. એટલે કે એમાં જે કલિકાઓ હોય છે એ કલિકાની ઉપર આવરણ બનવાની પ્રક્રિયા થાય અને ત્યાર પછી એ કલિકા સાથે રચના તૈયાર થઈ એ અંદર તરફ બની છે. એટલે એવી કલિકા જે અંદર તરફ આવરણવાળી બનેલી છે એને અંતઃકલિકા તરીકે ઓળખી શકાય છે. અથવા આપણે એને કહી શકીએ છીએ સાદી ભાષામાં તો કે તે જેમ્યુલ્સ તરીકે કાર્ય કરે છે. ધારતને તૈયાર થતી હોય છે. તો વાદળીમાં અંદર કલિકા થાય એટલે અંતઃકલિકા તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે સ્પોન્જીલા અને સાયકોન. સ્પોન્જીલા માટે કે મીઠા પાણીમાં જોવા મળે, સાયકોન દરિયાના ખારા પાણીમાં જોવા મળનારી સ્નાન વાદળીઓ કહી શકાય છે. આ બંને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ કહેવાય. આવું બી એટલા માટે યાદ રાખવાનું કે અહીંયાથી પૂછાય છે ઉદાહરણ તરીકે. જ્યારે હાઇડ્રા જે છે એ કોષ્ઠાંતરી સમુદાયનો પ્રાણી કહી શકાય છે. અવખંડન એટલે કે ખાસ કરીને એક પ્રકારનું પુનઃસર્જનની ઘટના કહેવાય. એટલે એવું કહેવાય કે કેટલાક સજીવમાં સજીવ દેહ કે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને તેને પરિણામે જે ટુકડો છૂટો પડી જાય છે એ પ્રાણીઓમાં ફેરવાઈ જાય છે. એ પ્રાણી બની જતો હોય છે જે આ સંતતિ સર્જવાની ક્ષમતા કહી શકાય છે. નવી સંતતિમાંથી બનતી હોય છે, જેમ કે હાઇડ્રામાં જોવા મળે, પ્લેનેરિયામાં જોવા મળી શકે છે. અને અવખંડન પણ કહેવાય અને પુનઃસર્જનની ઘટના પણ કહી શકાય આપણે. હા, આને આપણે સજીવન શક્તિ પણ કહેવાય. એટલે કેવી રીતના તો જે પ્લેનેરિયા હોય છે ને બાળકો, એમાં શું હોય જરા જોતા છે. પ્લેનેરિયા જે હોય છે, માની લે કે આ પ્લેનેરિયાનો વચ્ચેથી તૂટી ગયું એટલે કે એના વચ્ચે ભાગ છૂટા પડી ગયા અને 2 પ્લેનેરિયા ટુકડા પડી ગયા છે. તો આપણને એવું લાગે કે આ જે પહેલો ટુકડો છે, બીજો ટુકડો છે, એમાં નીચેનો ભાગ બનશે, એમાંથી ઉપરનો ભાગ બનશે. ના, એવું નથી થતું. બરાબર સમજો આગળ. અહીંયા એવું થાય છે કે આ જે પ્લેનેરિયા છે એ પ્લેનેરિયા પોતે જેટલા પણ અહીંયા કોષો છે એ બધા કોષો ભેગા મળીને એક પ્લેનેરિયા બનાવશે, જે નાનો બાળ પ્લેનેરિયા કહેવાય. આમાં જેટલા બી કોષો હોય તો એ કોષોમાંથી પાછું એક નાનું પ્લેનેરિયા પહેલા તૈયાર થઈ જશે, એને પણ બાળ પ્લેનેરિયા અને પછી આ પુખ્ત પ્લેનેરિયામાં ફેરવાઈ જાય છે. પછી આ પુખ્ત બને છે, પછી આ પણ પુખ્ત બને છે. તો આમ એ લોકોમાં જોવા મળી શકે છે પુનઃસર્જનની, અવખંડનની ઘટનાઓ. આવું લીલોમાં પણ જોવા મળે, ફૂગમાં પણ જોવા મળે કે ધારો કે પાણીમાં લીલ તરતી હોય
અને ત્યાં તમે જોશથી મારો તો લીલનો ભાગ તૂટી જાય, તો જે છૂટું પડી ગયું સુકાય આખું, એમાંથી પાછા નવા ભાગોનું નિર્માણ થતું હોય છે. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા, છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે, તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.